આજથી 150 વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે મજૂર જોડે 12 કલાક 14 કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી 150 વર્ષ પહેલા 8 કલાક કર્યા। આ ગુજરાતની ભૂંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ ઉપર લાજવાના બદલે 8ના બદલે 12 કલાક કામદારોએ કામ કરવું જોઈએ એવું સત્ર લાવી રહ્યું છે। ધારાસભ્યોએ નમસ્કાર, આજે વિધાનસભાના ચોમાસુ સત્રનો પહેલો દિવસ છે અને નેતાઓ અલગ અલગ મુદ્દા પર સરકારને તાવ ચડાવવાના છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાની આજે વિધાનસભાના ગૃહ ગજવાના છે। ગુજરાતમાં બેરોજગારીને લઈ આક્રમક થવાના હોય એવું કેમ લાગે છે? સાંભળીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાની શું કહે છે। વિધાનસભામાં શું ચાલી રહ્યું છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા એ બિલકુલ જાણી ન શકે એવી સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે ટેલિકાસ્ટ નથી કરતા અને કુલડીમાં ગોળ ભાગતા હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઔપચારિકતા પૂરતું આ ચોમાસુ સત્ર બોલાવ્યું છે। આ ચોમાસુ સત્ર પૂર્વે ગુજરાતની જનતાના કેટલાક પ્રાણ પ્રશ્નો સળગતા સવાલોને લઈને અમે એક જન સત્યાગ્રહનો વિધાનસભા ઘેરાવનો કોલ આપેલો, પણ પૂર અને ભારે વરસાદની આગાહીના કારણે જે એલર્ટ હતું એ લોકહિતમાં અમે લોકોએ કાર્યક્રમમાં ટાળ્યો છે। પણ વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે। ખાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન ભયંકર વિકરાળ બની રહ્યો છે। ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને એપ્રોચ કરે છે કે જિગ્નેશભાઈ ગમે તે કરો, વિપક્ષ તરીકે ગૃહમાં, ગૃહની બહાર, મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો। હવે થાકી ગયા, 25-30 વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું। ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે, દલિત મુસ્લિમ મહિલાઓના આત્મસન્માનના પ્રશ્નો છે। હજારો એકર દલિતોને ફાળવેલી જમીનમાં હજુ પણ કબજા નથી મળી રહ્યા। સતત નકલી કચેરીઓ પકડાઈ રહી છે અને અમદાવાદ શહેરમાં ઓબીસી, મુસ્લિમ, દલિત આ ગરીબ વંચિત વર્ગોના લગભગ 10 થી 12 હજાર મકાનો ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે તોડવાના છે અને 50,000 જેટલા લોકોને બેઘર કરવાના છે। આ બધા મુદ્દે અમે લોકો આક્રમકતાથી વિધાનસભામાં રજૂઆત કરીશું। જે 4-5 બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર, સૌથી ખતરનાક છે। આજથી 150 વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે મજૂર જોડે 12 કલાક 14 કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી 150 વર્ષ પહેલા 8 કલાક કર્યા। આ ગુજરાતની ભૂંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ ઉપર લાજવાના બદલે 8ના બદલે 12 કલાક કામદારોએ કામ કરવું જોઈએ એવું સત્ર લાવી રહ્યું છે। ધારાસભ્યોએ મત વિસ્તારમાં ફરજિયાત હાજરી નહીં પુરાવાની। 4 BHK નો ફર્સ્ટ ક્લાસ એમના માટે ફ્લેટ બની રહ્યો છે, પણ કર્મચારી, કામદાર, ફેક્ટરીના મજૂરો એમણે 12 કલાક કાળી મજૂરી કરવાની। એટલે પૂંજીપતિ, ઉદ્યોગપતિ, માલિકોની ચાપલુસી કરવા માટે ગુજરાતની ભાજપ સરકાર આ વિધાનસભાના મંચનો ઉપયોગ કરી રહી છે। એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। આ મુદ્દે પણ વિધાનસભામાં અમે લડીશું, બહાર પણ લડીશું।